ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે શું એને ખોલીને જોવું જરૂરી છે? ના, બિલકુલ નહીં. એન્જિનિયરો પાસે એક બહુ જ સ્માર્ટ રીત છે, જેને કહેવાય છે ઇક્વિવેલન્ટ સર્કિટ. સમજો કે આ એક એવી બ્લૂપ્રિન્ટ છે જે આપણને કાગળ પર જ બતાવી દે છે કે ટ્રાન્સફોર્મરની અંદર શું ચાલી રહ્યું છે. ચાલો આજે આ જ બ્લૂપ્રિન્ટને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આપણી આજની સફરમાં આપણે પહેલાં એ જોઈશું કે આવા મોડલની જરૂરત શા માટે પડી. પછી આપણે એના ઉકેલ પર આવીશું અને ધીમે ધીમે ભાગમાં આખી સર્કિટ બનાવીશું. અને હા, અંતમાં એ પણ સમજીશું કે આ એક નાનકડો ડાયાગ્રામ એન્જિનિયરિંગની દુનિયામાં આટલું બધું મહત્વ કેમ ધરાવે છે. ઠીક છે, તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ બધી મહેનત શું કામ? આપણી પાસે અસલી ટ્રાન્સફોર્મર તો છે જ, તો પછી એનું કાગળ પર એક મોડલ બનાવવાની શી જરૂર? આની પાછળનું સાચું કારણ શું છે? જુઓ, મુખ્ય પડકાર છે સુરક્ષા અને કાર્યક્ષમતા. એક મોટર ટ્રાન્સફોર્મર પર વારંવાર ટેસ્ટ કરવા એ ખાલી મોંઘું જ નથી, પણ એમાં જોખમ પણ રહેલું છે. હવે વિચારો, જો એવી કોઈ રીત હોય જેનાથી આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જ જાણી શકીએ કે અલગ-અલગ પરિસ્થિતિમાં ટ્રાન્સફોર્મર કેવું પરફોર્મ કરશે. અને બસ આ જ પડકારનો જવાબ એન્જિનિયરિંગની એક સુંદર કમાલ છે. એનો ઉકેલ છે એક એવી સર્કિટ બનાવવી જે દેખાવમાં ભલે અલગ હોય પણ કામ બિલકુલ અસલી ટ્રાન્સફોર્મર જેવું જ કરે, બધું જ સુરક્ષિત રીતે, આપણી લેબમાં કે કોમ્પ્યુટર પર. આને જ આપણે કહીએ છીએ ઇક્વિવેલન્ટ સર્કિટ. અને હા, આ માત્ર એક સાદું ડ્રોઈંગ નથી હોતું. આમાં દોરેલો દરેક ભાગ, દરેક રેઝિસ્ટર, દરેક ઇન્ડક્ટર ટ્રાન્સફોર્મરના કોઈક ને કોઈક વાસ્તવિક ગુણધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. આના લીધે જ આપણે મશીનને ચાલુ કર્યા વગર જ એની કામગીરીનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો ચાલો હવે આપણે જાતે આ મોડલને ટુકડે બનાવીએ. શરૂઆત કરીશું પ્રાઇમરી સાઇડથી, એટલે કે ટ્રાન્સફોર્મરના એ ભાગથી જ્યાંથી પાવર અંદર આવે છે. કોઈપણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની શરૂઆત એક પાવર સોર્સથી થાય છે. આપણા કિસ્સામાં એ છે ઇનપુટ સપ્લાય વોલ્ટેજ, જેને આપણે કહીશું V1. સમજો કે આ એ જ વોલ્ટેજ છે જે પ્લગમાંથી આવીને ટ્રાન્સફોર્મરને ચાલુ કરે છે. સારું, આ વોલ્ટેજ સીધો તાંબાના તારના ગૂંચળામાં એટલે કે વાઇન્ડિંગમાં જાય છે. હવે દુનિયાનો કોઈ પણ તાર પરફેક્ટ નથી હોતો, ખરું ને? એમાં થોડોક તો અવરોધ હોય જ છે, જેને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. આ જ રેઝિસ્ટન્સને કારણે ગરમી પેદા થાય છે અને એને આપણે આપણી સર્કિટમાં R1 તરીકે બતાવીએ છીએ. હવે આ તાર સીધો નથી હોતો, એને ગૂંચળાના રૂપમાં વીંટાળેલો હોય છે. અને આ ડિઝાઇનને કારણે એ કરંટમાં થતા ફેરફારનો વિરોધ કરે છે, એક પ્રકારની ઇલેક્ટ્રિકલ જડતા. આ ગુણધર્મને ઇન્ડક્ટન્સ કહેવાય છે અને એને આપણે સર્કિટમાં X1 તરીકે દર્શાવીએ છીએ. તો કરંટ વાઇન્ડિંગમાંથી પસાર થાય છે અને ટ્રાન્સફોર્મરના લોખંડના કોરમાં એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફ્લક્સ બનાવે છે. પણ અહીં પણ આ કોર પોતે પરફેક્ટ નથી. મેગ્નેટિક ફિલ્ડ બનાવવા અને જાળવવામાં થોડી ઊર્જા વપરાઈ જાય છે. ઊર્જાના આ વ્યયને આપણે R0 અને X0 જેવા ઘટકોથી દર્શાવીએ છીએ. અને અહીં એક મજેદાર વાત બને છે. આ જ મેગ્નેટિક ફિલ્ડ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જ એક કાઉન્ટર વોલ્ટેજ પેદા કરે છે. આ પ્રેરિત વોલ્ટેજને આપણે E1 કહીએ છીએ. બસ આ સાથે જ આપણી પ્રાઇમરી સાઇડની સર્કિટ પૂરી થઈ. સારું, પ્રાઇમરી સાઇડ તો તૈયાર છે, પણ હવે સવાલ એ છે કે આ ઊર્જા કોરમાંથી બીજી બાજુ એટલે કે સેકન્ડરી સાઇડ કેવી રીતે પહોંચે છે? ચાલો હવે ટ્રાન્સફોર્મરની આઉટપુટ સાઇડનું મોડેલ બનાવીએ. અહીં જ ટ્રાન્સફોર્મરનો અસલી જાદુ શરૂ થાય છે. પેલું જે મેગ્નેટિક ફ્લક્સ કોરમાં બન્યું હતું, એ કોઈપણ જાતના વાયર કનેક્શન વગર સેકન્ડરી વાઇન્ડિંગ સુધી પહોંચે છે અને ત્યાં પહોંચીને એ એક નવો વોલ્ટેજ પ્રેરિત કરે છે. આને આપણે કહીશું E2. અને હા, બિલકુલ પ્રાઇમરી સાઇડની જેમ જ સેકન્ડરી વાઇન્ડિંગ પણ તાંબાના તારની જ બનેલી છે, એટલે એનો પણ પોતાનો રેઝિસ્ટન્સ, જેને આપણે R2 કહીશું, અને પોતાનો ઇન્ડક્ટન્સ એટલે કે X2 હોય જ છે. વાર્તા એ જ છે, ખાલી ઘટકોના નામ બદલાયા છે. તો જે E2 વોલ્ટેજ પેદા થયો એમાંથી થોડો ઘણો વોલ્ટેજ R2 અને X2ના અવરોધમાં વપરાઈ જાય છે. આ નાના નુકસાન પછી જે ચોખ્ખો વોલ્ટેજ આપણને બહાર ટર્મિનલ પર મળે છે એ છે આપણો ફાઇનલ આઉટપુટ વોલ્ટેજ V2. અને આ જ વોલ્ટેજ આપણા ઉપકરણો સુધી પહોંચે છે. તો ચાલો આખી વાર્તાને એકસાથે જોઈએ. V1 વોલ્ટેજ અંદર આવ્યો, R1 અને X1એ
પ્રાઇમરી વાઇન્ડિંગના ગુણધર્મો છે. R0 અને X0 એ કોરમાં થતા ઊર્જાના વ્યયને બતાવે છે. આનાથી E1 અને E2 વોલ્ટેજ પ્રેરિત થયા અને છેલ્લે R2 અને X2માંથી પસાર થઈને આપણને V2 આઉટપુટ મળ્યો. જોયું? દરેક ઘટક આખી વાર્તાનો એક જરૂરી ભાગ છે. સારું, સર્કિટ તો આપણે બનાવી દીધી, પણ આખરે તો આ એક ડ્રોઈંગ જ છે, ખરું ને? તો પછી આ ડ્રોઈંગ આટલો શક્તિશાળી કેમ છે? એન્જિનિયરો માટે આનું સાચું મહત્વ શું છે? આ મોડલની અસલી તાકાત તેના ઉપયોગમાં છુપાયેલી છે. આના આધારે એન્જિનિયરો કમ્પ્યુટર પર જ જાણી શકે છે કે ટ્રાન્સફોર્મર કેટલી ઊર્જા વેડવશે, એટલે કે એની કાર્યક્ષમતા કેટલી છે. લોડ બદલાશે તો એનો આઉટપુટ વોલ્ટેજ કેટલો સ્થિર રહેશે, અને આ બધું જ અસલી મશીનને હાથ લગાવ્યા વગર. આ જ કારણ છે કે આ નાનકડી સર્કિટ ટ્રાન્સફોર્મરના દરેક અભ્યાસનો પાયો છે. આ આપણને એક બહુ મોટા અને રસપ્રદ વિચાર તરફ લઈ જાય છે. જો આપણે ટ્રાન્સફોર્મર જેવી જટિલ મશીનરીને આવા એક સરળ અને સુંદર મોડલથી સમજી શકીએ, તો વિચારો કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એવી બીજી કઈ સમસ્યાઓ હશે જેને આપણે આવા સ્માર્ટ મોડલ બનાવીને ઉકેલી શકીએ? કદાચ એનો જવાબ આપણી આસપાસ જ ક્યાંક છુપાયેલો છે.